નમસ્કાર મિત્રો. દિલ્હી દરબારમાં હવે હલચલ ચાલુ થઈ ગઈ છે અને આ હલચલના તાર દિગ્ગજોની ખુરશી સુધી પહોંચી ગયા છે. દિગ્ગજોની વાત કરું તો રાજ્યસભામાં રહેલા 24 સાંસદો એવા છે જે હવે પોતાની ખુરશી ખાલી કરવાના છે અને તેમાં ગુજરાતના 4 સાંસદો રાજ્યસભામાં જે છે તે પણ પોતાની ખુરશી ખાલી કરશે અને તેના કારણે અત્યારે દિલ્હી દરબારમાં હલચલ શરૂ થઈ ગઈ છે કે કોણ રિપીટ થશે, કોણ નવા ચહેરા આવશે, કોને રાખવા, કોને ન રાખવા, કોને કેમ રાખવા, કોને કેમ ન રાખવા, તે તમામ બાબતો અત્યારે રાજ્યસભાની માટેની લઈને વાત થવાની છે. અને તેમાં પણ ગુજરાતમાં ખૂબ વધારે મોટી હલચલ થઈ છે અને ઐતિહાસિક આ કહી શકાય તેવી રાજ્યસભાની ચૂંટણી રહેવાની છે. અને ઐતિહાસિક એટલા માટે કારણ કે આ વખતે કોંગ્રેસનો એક પણ સાંસદ એવા નહીં હોય જે રાજ્યસભામાં ગુજરાત તરફથી જશે. આ પહેલીવાર એવું થઈ રહ્યું છે કે વિપક્ષનો કોઈ પણ અવાજ ગુજરાતમાંથી રાજ્યસભામાં નહીં હોય. એક હતા શક્તિસિંહ ગોહિલ, જે છેલ્લા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે અત્યારેની ટર્મમાં 2026માં, તેવું કહી શકાય. કારણ કે હવે જ્યારે ચૂંટણી થવાની છે તેમાં વોટ હિસાબે 47 ધારાસભ્યો હોવા જોઈએ. જો તમારે કોઈ એક ધારાસભ્ય તો પોતાના એક કેન્ડિડેટને રાજ્યસભામાં સ્થાન અપાવવું હોય તો હું તમને હજી સરળતાથી સમજાવું કે કઈ રીતની આખી ઘટના છે. સૌથી પહેલાં કહી દઉં કે રાજ્યસભા જે આપણું ઉપલું ગ્રુપ કહેવામાં આવે છે, તમને આ થોડું જીપીએસસીના ક્લાસ જેવું લાગી શકે છે, પણ એક જાગૃત નાગરિક તરીકે આ વિડીયો ખૂબ મહત્વનો છે અને થોડું સમજાવીશ તમને, વધારે સમય નહીં લઉં. સૌથી પહેલાં તો રાજ્યસભા એ આપણું ઉપલું ગૃહ છે અને જે ક્યારે પણ જે છે ખારિજ કરવામાં નથી આવતું, જે ક્યારે રદ નથી કરવામાં આવતું, તે પરમનન્ટ હાઉસ છે. અને તેમાં લગભગ 245 જેટલી સીટ છે અને તેમાં પણ 12 સીટ એવી છે જે રાષ્ટ્રપતિ પોતે નિમણૂક કરતા હોય છે અને તેમાંથી 233 સીટો એવી છે જે વિવિધ રાજ્યોના હિસાબે, તેમની ટકાવારીના હિસાબે, તેમના એમએલએના હિસાબે વેચવામાં આવે છે. તેમાં ગુજરાત પાસે 11 સીટો રહેલી છે અને તેમાં આ વખતે 4 સીટ જે છે તે ખાલી થઈ રહી છે. આ 4 સીટોમાં કોણ કોણ છે તો પહેલાં વાત કરી લઉં કે શક્તિસિંહ ગોહિલ, જે કોંગ્રેસના નેતા હતા, તેઓ આ વખતે હવે ફાઇનલી રાજ્યસભામાંથી 6 વર્ષનો ટોટલ કાર્ડ હોય છે, પીરિયડ હોય છે અને તેમાંથી તે હવે રાજ્યસભામાંથી રિટાયર્ડ થવાના છે. ત્યારબાદ વાત કરું તો નરહરી અમીન, રામભાઈ મોકરિયા અને રમીલાબેન બારા, આ 3 જે નેતા હતા તે ભાજપ તરફથી હતા અને હવે તેઓ પણ રિટાયર્ડ થઈ રહ્યા છે, રાજ્યસભામાંથી પોતાની ખુરશી ખાલી કરી રહ્યા છે. ત્યારે હવે સવાલ થાય કે 4 નેતા બીજા કોણ છે જે હવે ગુજરાત તરફથી જવાના છે. હવે વાત કરી લઉં કે કોંગ્રેસના કેમ એક પણ નેતાઓ આ વખતે રાજ્યસભામાંથી ચૂંટાય તેવી શક્યતાઓ નથી અને રાજ્યસભામાં ચૂંટણી થાય છે કઈ રીતે તેની વાત કરી દઉં તો એમ તો ખૂબ અટપટી ચૂંટણી હોય છે રાજ્યસભાની, પણ તેમાં લગભગ હોય છે એવું કે જેટલા પણ એમએલએ હોય છે જે તે રાજ્યની જે સીટ હોય છે, એટલે કે આપણે અહીંયા 182 સીટ છે તો 182 લોકો વોટ કરશે અને તે લોકો જે વોટ કરવાના હોય છે તેમાંથી જેટલી ટોટલ સીટ ખાલી થવાની હોય છે, એટલે કે 4 સીટ ખાલી થવાની છે, તો તેને વડે ભાગવામાં આવે છે અને ત્યારબાદ જે આંકડો મળે છે તેમાં લગભગ 47 થી 46 જેટલી સંખ્યા હોવી જોઈએ. જો એક સાંસદને રાજ્યસભામાં મોકલવો હોય તો વોટિંગ હિસાબે 46 થી 47 જેટલા વોટ આપવાના હોય છે. અને રાજ્યસભાની ચૂંટણી ખૂબ મહત્વની હોય છે, પરોક્ષ રીતની હોય છે અને તેમાં તમારે બેલેટ પેપર પર સાઇન કરવાના હોય છે અને તમારે તમારી પસંદગી મુજબ આપવાના હોય છે, ક્રમાંક આપવાના હોય છે કે પહેલો નેતા તમને આ ગમે છે તો આ, બીજો નેતા ગમે છે તો એ, ત્રીજો નેતા ગમે છે તો આ, એ રીતે વોટ આપવાના હોય છે અને તેની ગણતરી પણ હોય છે, તે થોડી ક્રિટિકલ હોય છે. પણ હવે હું માહિતી આપી દઉં કે દિગ્ગજોની વાત કરી રહ્યા હતા તો દિગ્ગજમાં સૌથી મોટું નામ છે કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, જે અત્યારે કોંગ્રેસની કમાન સંભાળી રહ્યા છે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને તેઓ કર્ણાટકથી આવે છે, કર્ણાટક રાજ્યમાંથી આવે છે અને ત્યાં કોંગ્રેસની અત્યારે કોંગ્રેસ ત્યાં સત્તા પર છે અને તેઓ અત્યારે રિપીટ થઈ રહ્યા છે. એક તરફના એક સમયના વડાપ્રધાન એવા એચડી દેવેગૌડા છે, તે પણ અત્યારે જે છે તે રિટાયર્ડ થઈ રહ્યા છે અને મલ્લિકાર્જુન પણ રિટાયર્ડ થઈ રહ્યા છે. પણ અત્યારે સંભાવનાઓ એવી છે કે મલ્લિકાર્જુન ખડગેને રિપીટ કરવામાં આવે, કારણ કે તેઓ રાજ્યસભામાં કોંગ્રેસનું અને વિપક્ષનું એક ખૂબ મોટો અને દિગ્ગજ ચહેરો છે. તેમને આવી રીતે જે છે તે બહાર તો નહીં જ બેસાડે, પણ તેમને પક્ષની જવાબદારી પણ તેમની પાસે છે અને સાથે સાથે તેમની ઉંમર પણ ખૂબ વધારે છે, તો સંભવિત રીતે કોંગ્રેસ તેમને રિપીટ ન કરે તેવી પણ કદાચ નવી ચાલ રમી શકે તેવું છે. સાથે સાથે વાત કરી લઈએ તો આંધ્રપ્રદેશથી પણ સીટો ખાલી થઈ રહી છે, ઓડિશાથી પણ ખાલી થઈ રહી છે, મિઝોરમથી પણ ખાલી થઈ રહી છે સીટો અને
વાત કરી લઈએ બીજી ક્યાં ક્યાંથી સીટો ખાલી થઈ રહી છે. તો ટોટલ 24 સીટો એવી છે 10 રાજ્યોમાંથી જે ખાલી થઈ રહી છે. અને તેમાં સૌથી મોટું નામ જે ધરાવે છે તેવા એક આપણા ગુજરાતની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલ હતા, જે કોંગ્રેસના સાંસદ હતા. તે અત્યારે નથી રહેવાના, એટલે કે તેઓ પોતાની જગ્યા ખાલી કરી રહ્યા છે. અને સાથે સાથે મધ્યપ્રદેશની વાત કરીએ તો ત્યાં જ્યોર્જ કુરિયન, જે ભાજપના નેતા છે, કેરળથી આવે છે અને દિગ્ગજ એવા વકીલ છે. અને તેઓ એક કેબિનેટમાં પણ તેમને સ્થાન મળ્યું હતું, મંત્રી પણ રહ્યા હતા. તેઓ પણ અત્યારે જે છે તેમની પણ ખુરશી ખાલી થઈ રહી છે. સાથે સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા દિગ્વિજયસિંહ, દિગ્ગી રાજા જેને કહેવામાં આવે છે, તે પણ પોતાની ખુરશી ખાલી કરવાના છે. તેને હવે કોંગ્રેસ રિપીટ કરે છે કે નથી કરતું, કારણ કે થોડા સમયથી ઘણા વિવાદમાં રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી તરફથી તેમને ઇગ્નોર કરવામાં આવે તેવી પણ સંભાવનાઓ દિલ્હી દરબારની અંદર ચર્ચા ચાલી રહી છે. સાથે સાથે વાત કરી લઈએ કર્ણાટકના એચડી દેવેગૌડા, જે મેં તમને કહ્યું હતું તેમની, અને આંધ્રપ્રદેશમાં જે 4 સીટો ખાલી થઈ રહી છે તેમાં એક મહત્વનું નામ ગુજરાત સાથે જોડાયેલું છે. તેવા પરિમલ નાથવાણી જે છે તે પણ હવે તેમની પણ સાંસદનો જે ટર્મ હતો તે પૂરો થઈ રહ્યો છે. ફરી એકવાર તેઓ રિપીટ થાય છે કે નથી થતા તે તો જોવાનું રહ્યું, પરંતુ તે કહ્યું કે પછી ભાજપ તેમને ગુજરાતમાંથી રિપીટ કરે છે તે પણ એક મોટો સવાલ છે. હવે ગુજરાતની વાત કરી લઈએ તો નરહરી અમીનને ફરી એકવાર રિપીટ કરવામાં આવે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. આ હવેથી જે નામ આપીશ તે ફક્ત ને ફક્ત ચર્ચાના આધારે છે, કારણ કે સૌથી પહેલી વાત અહીં હું ક્લિયર કરી દઉં કે ભાજપને અત્યાર સુધી ઓળખી શકે તેવા પત્રકારો ખૂબ ઓછા થયા છે. પણ સંભાવનાઓ અને અટકળની વાત કરું જે અત્યારે દિલ્હી દરબારના અને નેતાનગરીની અંદર ચાલી રહી છે, તો ભારતીબેન શિયાળનું નામ પણ અત્યારે ખૂબ વધારે ચાલી રહ્યું છે. સાથે નરહરી અમીનભાઈને રિપીટ કરવામાં આવે તેવી સંભાવનાઓ છે, કારણ કે તે એક તો પાટીદાર સમાજમાંથી આવે છે, પટેલ સમાજમાંથી આવે છે, ખૂબ મહત્વનું રહે છે. અને સાથે પરિમલ નાથવાણી જે છે તેમને પણ ગુજરાતમાંથી લાવીને રિપીટ કરે તેવી સંભાવનાઓ ખરી કે કેમ. રાજ્યસભા એક મહત્વનું જગ્યા છે જ્યાં વધારે એવી ચર્ચાઓ થતી હોય છે, ઇન્ટેલેક્ટ બૌદ્ધિક ચર્ચાઓ થતી હોય છે, અને દેશમાં ચર્ચાઓમાં વિચારણામાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. તેમાંથી 4 સીટો ખાલી થઈ રહી છે. જોવાનું રહ્યું કોણ ગુજરાતમાંથી જાય છે, કોણ શું કરે છે. આ બાબતે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. આ દિગ્ગજો કોણ રિપીટ થશે, કોણ ન થશે, શું લાગે છે તમને, જણાવો અમને. હું છું કૃણાલ, મને રજા આપો. મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ.